હવે આપણે એક એવા ટોપિકની શરૂઆત કરવાના છીએ કે જેની અંદર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા આવશે. આજે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વિશેની વાત કરીએ એ પહેલા એક વસ્તુ આપણે અહીંયા એ જોઈ લે કે સ્પ્રિંગની અંદર જો સ્થિતિ ઉર્જા સંગ્રહ પામતી હોય તો આનો મતલબ એ થાય કે સ્પ્રિંગ પર કંઈક કાર્ય થાય છે. આ કાર્ય કેવી રીતે થાય? જો કાર્ય થતું હોય તો ત્યાં બળ લાગવું જોઈએ. આનો મતલબ સીધો જ એવો થશે કે જો કાર્ય થાય તો બળ લાગતું હોય તો સૌ પ્રથમ તો આ સ્પ્રિંગ બળ શું છે, તેના કેવા પરિણામો આવે એ પરિણામો જોઈ અને ત્યારબાદ આપણે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું. તો ફરીથી આ કન્સેપ્ટ જે સ્થિતિ ઉર્જાનો ચાલુ છે એની અંદર સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની વાત કરીએ એ પહેલા 2 કે 3 લેક્ચરની અંદર 1-2 લેક્ચરની અંદર હું તમને સ્પ્રિંગ બળ શું છે એ સ્પ્રિંગ બળ વિશે માહિતી આપીશ અને ત્યારબાદ સ્પ્રિંગ અચળાંકની વાત કર્યા બાદ આપણે સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા એટલે કે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જાની ચર્ચા કરીશું. So once again you all are welcome to the world of physics by K.H. Gohil. અને આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છીએ સ્પ્રિંગનો બળ અચળાંક. સ્પ્રિંગ માટે બળ અચળાંક જો સૂત્રના સ્વરૂપમાં વાત કરીએ તો ડાયરેક્ટલી હું અહીંયા તમને એવું કહી દઈશ કે સ્પ્રિંગના બળ અચળાંકનું જો સૂત્ર લખવું હોય તો F = K × X, જ્યાં F એ લગાડેલું બાહ્ય બળ છે, X સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર છે અને K સ્પ્રિંગ અચળાંક અથવા બળ અચળાંક ફોર્સ કોન્સ્ટન્ટ છે. આ સૂત્ર જો આપણે લખીએ તો આ સૂત્રની અંદર સમજાવવા માટે આ સૂત્રને ડાયરેક્ટ કહી શકાય કે અહીંયા સૂત્ર આવશે સીધું F = -kx, જ્યાં x એ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર છે અને બાહ્ય બળનું મૂલ્ય કરતા જો આપણે દિશા સાથે વાત કરીએ તો લગાડેલું બાહ્ય બળ, સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર અને સ્પ્રિંગ માટે બળ અચળાંક. હવે આ જ સૂત્રને જો આપણે થોડું વધારે વિચારીએ તો જેટલું બાહ્ય બળ લાગે છે એટલા જ મૂલ્યનું સ્પ્રિંગની અંદર પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. એટલે અહીંયા હું લખું છું સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. તો સ્પ્રિંગનું પુનઃસ્થાપક બળ એ લંબાઈના ફેરફાર અને સ્પ્રિંગ અચળાંકના ગુણાકારના ઋણ મૂલ્ય જેટલું હોય છે. આ સૂત્રને જો સમજવું હોય તો એના માટે હું તમને અહીંયા એક ઉદાહરણ આપું છું. એ ઉદાહરણની વાત કર્યા બાદ આપણે આ સૂત્રને ફરી એક વખત સરળતાથી સમજશું. સૌથી પહેલા તો એક એવું ઉદાહરણ લ્યો કે જેની અંદર તમારી પાસે એક સ્પ્રિંગ છે. માની લઈએ કે બાઇકના જે જમ્પ હોય એ જમ્પની એક સ્પ્રિંગ તમારી પાસે છે. એ સ્પ્રિંગનો તમે એક છેડો ફિક્સ કરી દીધો છે. હવે તમારે એ સ્પ્રિંગને 1 સેન્ટીમીટર લંબાઈ ઘટાડવાની છે, મતલબ એને 1 સેન્ટીમીટર દબાવવાની છે. ઓકે, 1 સેન્ટીમીટર દબાવવા માટે તમે કંઈક બળ લગાડો છો. આ બળને હું કહી દઉં છું F1. ક્લિયર છે? 1 સેન્ટીમીટર દબાવવા માટે તમે જે બળ લગાડ્યું એ બળને હું કહી દઉં છું F1. હવે તમે એને 1 સેન્ટીમીટરની બદલે જો 2 સેન્ટીમીટર દબાવો તો શું લગાડવું પડતું બળ એક સરખું હોય?
1 સેન્ટીમીટર દબાવવા માટે તમે જેટલું બળ લગાડ્યું એટલા જ બળમાં એ 2 સેન્ટીમીટર દબાઈ જશે? નહીં દબાય. તો આનો અર્થ શું થયો કે જેમ તમારે એને વધારે દબાવવી હોય એમ એના ઉપર લગાડવું પડતું બળ વધારે જોઈએ. શા માટે વધારે જોઈએ? કારણ કે એટલું જ સ્પ્રિંગ પોતે સામે બળ લગાડે છે. તો જે તમે બાહ્ય બળ લગાડો છો એ બાહ્ય બળ ને કારણે જે સ્થાનાંતર થાય છે એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ લાગે છે. અને અહીંયા આપણે એક વાત એવી કહી કે F ચલે છે x. અચ્છા, F ચલે છે x ની સાથે હજી એક વાતની અહીંયા સ્પષ્ટતા કરી દે કે તમે જેમ સ્પ્રિંગને દબાવો છો, મતલબ તમે જે દિશામાં બળ લગાડ્યું સ્પ્રિંગ એની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. જે દિશામાં સ્થાનાંતર થયું એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ લાગે છે. જો તમે સ્પ્રિંગને દબાવો તો સ્પ્રિંગ ઉપર તરફ બળ લગાડશે, જો તમે સ્પ્રિંગને ખેંચો તો સ્પ્રિંગ નીચે તરફ બળ લગાડે. મતલબ વિરુદ્ધ દિશા છે અને વિરુદ્ધ દિશા છે એટલા માટે હું અહીંયા ચલે છે ની નિશાની સાથે બીજું એક સંજ્ઞા લખું છું -x. તો અહીંયા આપણને પહેલો સંબંધ મળશે F ચલે છે -x. આ સાથે હજી એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમારી પાસે હવે બે એક સરખી લંબાઈની સ્પ્રિંગ છે. એ બે સ્પ્રિંગમાં એક જે સ્પ્રિંગ છે એ બાઇકના જમ્પની છે અને એક જે સ્પ્રિંગ છે એ માની લઈએ કે આપણે બોલપેનની અંદર જે સ્પ્રિંગ આવે એ બંને એક સરખી લંબાઈની સ્પ્રિંગ લીધેલી છે. આ બંને સ્પ્રિંગની લંબાઈ સમાન છે. હવે તમારે એ બંને સ્પ્રિંગને 1 સેન્ટીમીટર જેટલી દબાવવી છે. તો પહેલા તમે જે બોલપેનની સ્પ્રિંગ છે એને 1 સેન્ટીમીટર દબાવો છો એના માટેનું બળ તમે વિચારો, અને જે જમ્પની સ્પ્રિંગ છે એને તમે 1 સેન્ટીમીટર દબાવો એના માટેનું બળ વિચારો. શું આ બંને બળો સમાન હશે? નહીં. તો શું ફેર પડ્યો ત્યાં? તો ત્યાં તરત તમે કહેશો કે જે બોલપેનની સ્પ્રિંગ છે એને સરળતાથી દબાવી શકાય, એને દબાવવા માટે ઓછા બળની જરૂર છે, આ સ્પ્રિંગને દબાવવા માટે વધારે બળની જરૂર છે. આ વાત શું દર્શાવે છે કે હજી એક વધારાનું પદ એ આપણે ઉમેરવું પડે અને એ આવશે સ્પ્રિંગનો બળ અચળાંક. મતલબ સ્પ્રિંગ કેટલી તાકાત કરી શકે છે. તો અહીંયા ફરીથી જે બાહ્ય બળ છે એ ચલે છે ની નિશાની દૂર કરશું તો ત્યાં આપણે એક સ્પ્રિંગનો બળ અચળાંક મૂકશું અને એના પરિણામે આપણને સૂત્ર મળશે F -kx. ઋણ નિશાની એ બાહ્ય બળની સ્પ્રિંગ બળની વિરુદ્ધ દિશા સૂચવે છે. જે દિશામાં આપણે સ્થાનાંતર કરીએ છીએ એની વિરુદ્ધ દિશામાં સ્પ્રિંગ બળ લગાડે છે. તો આ સૂત્રની વાત કરી. હવે સૂત્ર આપણે યાદ રાખીશું અને એ સૂત્ર આવશે F -kx. આ સૂત્ર બાદ એક નાનકડો એવો ક્વેશ્ચન લઈએ કે જેની અંદર મોટે ભાગે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય, કદાચ ઉતાવળમાં કે જો સમજણ પૂરી નહીં હોય તો આ ક્વેશ્ચનમાં ઘણી બધી ભૂલ થવાની શક્યતાઓ છે. દાખલા તરીકે એક ક્વેશ્ચન હું તમને કંઈક એવો દઉં છું. એક સ્પ્રિંગ છે, સ્પ્રિંગને બે બ્લોક સાથે જડિત કરેલી છે, બે બ્લોક સાથે બાંધેલી છે. આ બંને બ્લોકને સ્થાનાંતર કરાવવામાં આવે છે બીજા બ્લોકને x2 જેટલું અને પ્રથમ બ્લોકને x1 જેટલું. મતલબ હવેની સ્થિતિમાં પહેલો બ્લોક અને બીજો બ્લોક બંને કંઈક આટલા દૂર હશે. અને આ સ્થિતિની અંદર સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર કેટલો? તો સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર આવશે, આને હું કહી દઉં છું x1 અને આને કહી દઉં છું x2. તો હવે આ બંને બ્લોક ઉપર સ્પ્રિંગ કેટલું બળ લગાડશે? સૌથી પહેલી વાત, સ્પ્રિંગ જે બળ લગાડશે એ અંદર તરફ લગાડશે. આ બળનું મૂલ્ય ગોતવાનું છે.
પેલા ઉપર લાગતું બળ અને બીજા બ્લોક ઉપર લાગતું બળ. ચલો તો પેલા ઉપર લાગતું બળ શું કહેશો? આપણે બળનું સૂત્ર લખ્યું F -kx. જો આ સ્પ્રિંગનો બળ અચળાંક આપણે k લઈ લઈએ તો તમે અહીંયા તરત જ જવાબ આપશો -kx1 અને અહીંયા આવશે -kx2. ચલો અહીંયા સુધીનું ક્લિયર છે? જો તમે એવો વિચાર કરતા હોય કે અહીંયા F -kx1 અને F -kx2 આવતું હોય તો તમારો જવાબ 100% રોંગ છે, ખોટો છે. શા માટે ખોટો છે? એની પાછળનું કારણ એ છે કે આખી સ્પ્રિંગ એ એક જ તંત્ર છે. મેં તમને આગળના લેક્ચરની અંદર જેમ દોરી માટે વાત કરેલી હતી એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે કે જેમ સ્પ્રિંગ એક હોય તો તેની દરેક જગ્યાએ બળ સમાન હોય, અને જો ત્યાં બળ સમાન હોય તો હવે જે આપણે વાત કરશું એની અંદર બળ સમાન, તો અહીંયા બંને બાજુએ બળ સરખું લાગે. અને આ બળ કેટલું લાગશે? તો બળનું સૂત્ર શું છે? -kx, જ્યાં x એ સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર, તો લંબાઈમાં કુલ ફેરફાર કેટલો થયો? x1 + x2. તો અહીંયા જવાબ શું આવશે? -kx1 + x2. આ જવાબ ખોટો થશે. સાચો જવાબ આવશે F1 = F2 = -kx1 + x2. આવો જ એક હળવો ક્વેશ્ચન લઈ અને ત્યાર પછી ધીમે ધીમે સારા દાખલાઓ તરફ આગળ વધીએ. દાખલા તરીકે એક સ્પ્રિંગ છે, બે બ્લોક સાથે બાંધેલી છે. આ સ્પ્રિંગને એક જ દિશામાં x1 અને x2 જેટલું સ્થાનાંતર કરાવવામાં આવે. સ્પ્રિંગનો બળ અચળાંક k હોય તો સ્પ્રિંગમાં ઉદ્ભવતું બંને બ્લોક ઉપર સ્પ્રિંગ વડે લાગતું બળ શોધો. અને હું કહું છું F1 અને આને કહું છું F2. અહીંયા F1 અને F2 માટે શું લખશો? તો પહેલી વાત તો એ કે બંનેના મૂલ્ય સમાન થાય છે. x1 = x2 = x આપણે શરત તમને ક્વેશ્ચનની અંદર આપેલી છે કે બંનેનું સ્થાનાંતર સમાન છે. તો F1 = F2 = -k. જો અહીંયા તમે x + x એટલે કે 2x લખો તો અહીં પણ જવાબ ખોટો થાય. પ્રેક્ટિકલી થોડું વિચારો. જો તમે અહીંયા બંને બ્લોકને એક સાથે એક જ દિશામાં લઈ જાઓ છો, જો બે બ્લોક એક સાથે જાય તો સ્પ્રિંગની લંબાઈમાં કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી. સ્પ્રિંગની લંબાઈમાં ફેર નહીં પડે એનો મતલબ કે અહીંયા Δx કેટલું, સ્પ્રિંગની લંબાઈમાં થતો ફેરફાર કેટલો? 0. અને સ્પ્રિંગની લંબાઈમાં ફેરફાર 0, તો પહેલા અને બીજા બંને બ્લોક પર સ્પ્રિંગ દ્વારા લાગતું બળ કેટલું આવશે? તો બંને બ્લોક ઉપર સ્પ્રિંગ દ્વારા લાગતું બળ 0 આવે. તો આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખી આના ઉપરથી કદાચ તમને અહીંયા એવું આપેલું હોય કે આ બાજુનું સ્થાનાંતર આટલું છે, આ બાજુનું સ્થાનાંતર આટલું છે, k બરાબર આટલું હોય તો બંને બ્લોક ઉપર લાગતું બળ શોધો. તો એના માટે સીધું સૂત્ર આવશે F1 = F2 = kx1 + x2, જ્યારે બંને બ્લોક એક જ સ્પ્રિંગ સાથે જોડાયેલા હોય ત્યારે. હવે ધીમે ધીમે આ લેક્ચરની અંદર આગળ વધશું તો તેની સાથે સાથે સ્પ્રિંગને ગરગડી સાથે જોડી અને ફરીથી કેટલાક સરસ મજાના ક્વેશ્ચન્સ જોઈ અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે સ્પ્રિંગ અચળાંક માટે આપણે જે સૂત્ર મેળવ્યું F = -kx, એ સૂત્રનો ઉપયોગ કરી અને કેટલાક એવા ક્વેશ્ચન જોઈએ કે જેની અંદર સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો આપણે શોધવાનો છે. હવે પછીના કેટલાક ક્વેશ્ચન્સ કરશું. સોરી. તેની અંદર આપણે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધવાનો છે. તો આ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો કેવી રીતે મળશે એના ખૂબ જ સરળ એક્ઝામ્પલથી
શરૂઆત કરી અને આપણે કેટલાક દાખલાઓ જોઈશું. દાખલા તરીકે માની લે કે આ એક સ્પ્રિંગ છે. આ સ્પ્રિંગની નીચે જો એક m દળનો પદાર્થ લટકાવવામાં આવે તો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. અહીંયા ક્લિયર છે કે આ સ્પ્રિંગની લંબાઈમાં આટલો વધારો થાય છે, એને હું કહી દઉં છું x જેટલો. તો આ જે x જેટલો વધારો થાય છે, વધારો કેટલો છે એ શોધવાનું છે. તો આવા કોઈ પણ ક્વેશ્ચન માટે સૌથી પહેલા આપણે આ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને એક દોરી તરીકે વિચારી લઈશું. તો જો અહીંયા દોરી બાંધેલી હોય અને દોરીની નીચે m દળનો પદાર્થ હોય તો આ દોરીમાં તણાવ બળ કેટલું આવશે? તો દોરીમાં તણાવ બળ આવે mg જેટલું. તો એવી જ રીતે અહીંયા સ્પ્રિંગમાં પણ જ્યારે m દળનો પદાર્થ લટકાવેલો છે ત્યારે એના ઉપર બળ કેટલું લાગ્યું? mg. તો આટલું જ દોરીમાં તણાવ બળ, અને એ જે દોરીનું તણાવ બળ છે એ જ સ્પ્રિંગનું સ્પ્રિંગ બળ થશે FSP. તો આનો મતલબ અહીંયા આપણને સૂત્ર મળશે FSP m × g. હવે સ્પ્રિંગ બળ માટે આપણી પાસે સૂત્ર છે. જો માત્ર મૂલ્યની વાત કરીએ તો સ્પ્રિંગ બળનું સૂત્ર છે F kx. તો અહીંયા લખશું kx mg. તો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો કેટલો આવશે? mg/k જેટલો. સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો આવશે mg/k. ત્યારબાદ હવે ફરીથી એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે તમને કંઈક આવી સ્થિતિ આપેલી છે જેની અંદર માની લે કે ગરગડી છે. ગરગડીની ઉપરથી એક દોરી પસાર કરેલી છે. આ દોરીના એક છેડે m દળનો પદાર્થ અને દોરી પસાર કરેલી છે. દોરીના બીજા છેડે સ્પ્રિંગ રાખેલી છે જેની નીચે m દળનો પદાર્થ લટકાવેલો છે અને સામેના છેડે 2m દળનો પદાર્થ લટકાવેલો છે. તો હવે આના માટે તમારે કહેવાનું છે કે જ્યારે આ બંનેને જસ્ટ રિલીઝ કરવામાં આવે ત્યારે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધો. તો આની અંદર સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધવા માટે ફરીથી આપણે એના ઉપર કયા કયા બળ લાગે છે એ બળો દર્શાવવા પડશે. તો અહીંયા જે બળ આવશે એ આવશે mg જેટલું, એટલે એ થાય 2mg. આના ઉપર બળ આવશે mg. અહીંયા દોરીનું તણાવ બળ T, એવી જ રીતે અહીંયા પણ તણાવ બળ T. 2m દળનો પદાર્થ એ જેટલા પ્રવેગથી નીચે જાય, m દળનો પદાર્થ માની લઈએ કે એ જેટલા પ્રવેગથી ઉપર ગતિ કરે છે. તો હવે અહીંયા આપણે સૌપ્રથમ દોરીનું તણાવ બળ શોધવું પડે ને એ તણાવ બળ એ જ સ્પ્રિંગનું બળ થશે. તો તણાવ બળ શોધવા માટે અહીંયા આપણે સમીકરણ લખવા પડશે. સમીકરણ લખશું 2m દળનો પદાર્થ નીચે ગતિ કરે છે એટલે 2mg ફોર્સ મોટું હોય. તો અહીંયા લખશું 2mg - T m × a, એટલે કેટલું આવશે? 2m × a. બીજા બ્લોક માટે વાત કરીએ. બીજા બ્લોકનો પદાર્થ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે તો ત્યાં તણાવ બળ મોટું હોય. T - mg m × a. આપણે અહીંયા જોઈએ છીએ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ. તો તણાવ બળ શોધવા માટે T ની કિંમત શોધવી પડશે. T ની કિંમત શોધવા માટે હું આ બીજા સમીકરણને 2 વડે ગુણી નાખું છું. જો બીજા સમીકરણને 2 વડે ગુણી નાખશો અને બધાની નિશાની આપણે બદલી નાખીએ તો m બે કેન્સલ થઈ જશે. અહીંયા આવશે 2mg + 2mg એટલે 4mg - T - 2t એટલે એ આવશે -3t = 0. તો અહીંયા મળશે 3t = 4mg. અથવા તણાવ બળ છે
એ જ સ્પ્રિંગ બળ થશે તો સ્પ્રિંગ બળ કેટલું આવશે 4/3 mg. સ્પ્રિંગમાં ઉદ્ભવતું બળ આવશે Fs = 4/3 mg. ને જો Fs 4/3 mg હોય તો એના ઉપરથી હવે આપણને લંબાઈમાં થતો વધારો મળશે. લંબાઈમાં થતો વધારો એ લખાય Fs = kx. સ્પ્રિંગનો બળ અચળાંક જો આપણે k લઈ લઈએ તો હવે મળશે Fs = kx પરથી x = Fsp/k મતલબ 4 mg / 3k જેટલો સ્પ્રિંગની લંબાઈમાં વધારો થાય. ચાલો એક ક્વેશ્ચન જો હજી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર ફરીથી તમને કંઈક આવી જ એક અલગ સ્થિતિ આપેલી છે જેમાં પણ તમારે સ્પ્રિંગની લંબાઈમાં વધારો શોધવાનો છે. તો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો શોધવા માટે દાખલા તરીકે તમને કંઈક આવી આકૃતિ આપેલી છે. માની લે કે અહીંયા એક સ્પ્રિંગ ફિટ કરેલી છે. એ સ્પ્રિંગ સાથે એક ગરગડી જોડેલી છે. ગરગડી પરથી દોરી પસાર કરેલ છે અને આ જે દોરી પસાર કરેલ છે તે દોરી પરથી બે બ્લોક રાખેલા છે. આ જે બે બ્લોક રાખેલા છે બંને બ્લોકનું આપણે દળ લઈ લઈએ. માની લઈએ કે આ બ્લોકનું દળ છે 2 કિલોગ્રામ અને સામેનો જે બ્લોક છે એનું દળ હું લઈ લઉં છું 4 કિલોગ્રામ. તો આના માટે દોરીની લંબાઈમાં થતો વધારો શોધવાનો છે. દોરીની લંબાઈમાં થતો વધારો શોધવા માટે ફરીથી આપણે અહીંયા બળ લેવા પડશે. તો આ બાજુ જે બળ લાગશે એ આવશે ગુરુત્વાકર્ષણ બળ 4g. આ પદાર્થનું ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ 2g. દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ ઉપર તરફ t. તો અહીંયા પણ તણાવ બળ આવશે t અને એ જ તણાવ બળ કેના જેટલું થાય? સ્પ્રિંગ બળ જેટલું થશે. આ ક્વેશ્ચનની અંદર 4 કિલોગ્રામ દળનો જે બ્લોક છે એ બ્લોક નીચે તરફ જાય. જો આ બ્લોક એ પ્રવેગથી નીચે તરફ જતો હોય તો 2 કિલોગ્રામ દળનો બ્લોક એ પ્રવેગથી ઉપર તરફ જાય. તો આના માટે ફરીથી આપણે સમીકરણ લખશું. સમીકરણની અંદર 4 કિલોગ્રામનો બ્લોક નીચે તરફ જાય છે એટલે 4g મોટું t નાનું. તો અહીંયા સમીકરણ લખાય 4g - t = 4a. 4g - t = 4a. અને બીજા માટે સમીકરણ આવશે ઉપર તરફ જાય એટલે તણાવ બળ મોટું. તો t - 2g = 2a. હવે આપણે t નું મૂલ્ય જોયા છે. t નું મૂલ્ય શોધવા માટે આ સમીકરણને હું 2 વડે ગુણી નાખીશ. તો અહીંયા આવશે 2t, ફરીથી અહીંયા આવશે 4g અને અહીંયા આવશે 4a. એને કેન્સલ કરવા માટે અહીંયા ફરીથી નિશાની બધાની ચેન્જ કરવી પડશે. એ બંને કેન્સલ થઈ ગયા. તો અહીંયા આવશે 4g + 4g 8g -2t -3t એટલે -3t = 0. તો 3t = 8t મતલબ t = 80/3 ન્યૂટન. તણાવ બળ દોરીમાં તણાવ બળ કેટલું આવશે? 80/3 ન્યૂટન. હવે અહીંયા ફરીથી એક બીજો કન્સેપ્ટ એ તમારે વિચારવો પડશે કે અહીંયા બે દોરી છે. બે દોરી જેટલું તણાવ બળ લગાડે કુલ તણાવ બળ આ દોરી ઉપર છે. મતલબ અહીંયા તણાવ બળ t નહીં પણ કેટલું લખવું પડે? 2t. તો આ 2t એ સ્પ્રિંગ ફોર્સ થાય. એટલે હવે આપણે લખશું Fsp = 2t અને 2t એટલે અહીંયા આવશે 2 * 80/3 160/3 ન્યૂટન. આપણે સ્પ્રિંગની લંબાઈમાં થતા વધારાની વાત કરવાની છે. દાખલા તરીકે તમને k આપેલું હોય 100 ન્યૂટન પર મીટર. તો અહીંયા ફરીથી આપણે લખશું x = Fsp/k. Fsp કેટલું છે? 160 / 3 / 100. તો આ આવશે 1.6 / 3. 1.6 / 3 એટલે એ આવશે 0.53.
x આવશે 0.53 મીટર. ચલો ક્લિયર છે? તો આ તમને મળશે સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો. હવે આ કેટલાક સરળ ક્વેશ્ચન્સ બાદ ધીમે ધીમે સારા ક્વેશ્ચન સોલ્વ કરી અને આજનો લેક્ચર પૂર્ણ કરીશું. હવે ફરીથી તેનાથી એક સ્ટેપ આગળ વધીએ. બીજો ક્વેશ્ચન આ કન્સેપ્ટ ઉપરથી એવી રીતે પૂછી શકાય કે સંતુલન સ્થિતિમાં દોરી કાપતા તરત જ દરેક બ્લોકનો પ્રવેગ શોધો. આકૃતિ તમને ક્વેશ્ચનની અંદર આપેલી હોય અને એક દોરી આપેલી હશે જે દોરીને કાપવાની છે અને દોરીને કાપતા તરત જ દરેક બ્લોકનો પ્રવેગ આપણે શોધવાનો છે. દાખલા તરીકે એક ક્વેશ્ચન આપણે એવો લઈએ કે જેની અંદર અહીંયા એક દોરી છે, દોરી સાથે એક બ્લોક જોડેલો છે અને એ બ્લોકની નીચે એક સ્પ્રિંગ રાખેલી છે. માની લે કે આનું દળ m1, આ બ્લોકનું દળ m2. તો આ સ્થિતિમાં બંને પદાર્થનો જ્યારે દોરીને કાપવામાં આવે છે, માની લે કે અહીંયાથી દોરીને કાપવામાં આવે તો ત્યારે તરત જ બંને પદાર્થનો પ્રવેગ શોધવાનો છે. તો બંને પદાર્થનો પ્રવેગ શોધવા માટે અહીંયા આપણે એક વખત ક્વેશ્ચન જોઈ લઈએ. માની લે કે અહીંયા m1 બરાબર m અને m2 હું અહીંયા લઈ લઉં છું 2m છે. તો સૌથી પહેલા બંને બ્લોકના FBD દોરીએ, ફ્રી બોડી ડાયાગ્રામ. તો અહીંયા આવશે ગુરુત્વાકર્ષણ બળ 2g, ઉપર આવશે સ્પ્રિંગનું તણાવ બળ FSP, આમાં નીચે તરફ આવશે FSP અને ઉપર તરફ આવશે તણાવ બળ, દોરીનું તણાવ બળ T અને પદાર્થનું ગુરુત્વીય બળ mg. તો m1 બ્લોક માટે જો આપણે વાત કરીએ તો m1 માટે ઉપર તરફ દોરીનું તણાવ બળ T છે, નીચે તરફ બે બળો આવશે. એક આવશે m1 બરાબર m એટલે mg ગુરુત્વાકર્ષણ બળ અને બીજું આવશે સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ. સ્પ્રિંગમાં ઉદ્ભવતું તણાવ બળ એ છે 2g જેટલું એટલે અહીંયા આવશે 2mg. તો અહીંયા આપણને પરિણામ જે મળશે સંતુલન સ્થિતિનું એ આવશે T - mg plus 2mg. તો પરિણામી બળ અહીંયા કેટલું મળશે? T = mg plus 2mg અથવા T = 3mg. હવે તમને એવું કીધું છે કે જ્યારે દોરીને કાપવામાં આવે તો દોરીને જ્યારે કાપો છો ત્યારે તણાવ બળ શૂન્ય થાય. દોરીને કાપતા તણાવ બળ શૂન્ય. તો અહીંયા શું લખવું પડશે? 0. T = 0. અને જો તણાવ બળ શૂન્ય થાય તો હવે આ બ્લોક ઉપર અસરકારક બળ કેટલું? અસરકારક બળ આવશે mg plus 2mg જેટલું, મતલબ 3mg. તો આના માટે આ બ્લોકનો પ્રવેગ આવશે A = Fnet/m. Fnet છે 3mg અને એનું દળ છે m જેટલું. તો આ બ્લોકનો પ્રવેગ કેટલો થશે? A = 3g મતલબ 30 મીટર/સેકન્ડ સ્ક્વેર. આ જ વાત ફરીથી આપણે બીજા બ્લોક માટે જોઈએ.
તો બ્લોક નંબર 2 માટે જો આપણે વાત કરીએ તો બ્લોક નંબર 2 માટે એક આવશે ગુરુત્વાકર્ષણ બળ, એ થશે 2mg જેટલું. ઉપર તરફ સ્પ્રિંગ બળ છે, એ આવશે FSP, અને આ સ્પ્રિંગ બળ કેટલું થશે? FSP is equal to 2mg. FSP એ કેટલું થશે? 2mg જેટલું. તો દોરીને જ્યારે જસ્ટ કાપવામાં આવે છે ત્યારે બીજા બ્લોકના પ્રવેગ માટે, તો બીજો બ્લોક જ્યારે નીચે તરફ ગતિ કરશે, તો નીચે તરફ ગતિ કરે ત્યારની એ સ્થિતિની અંદર આમાં કયા કયા બળો આવશે? તો એની અંદર ઉપર તરફ અત્યારે જે તણાવ બળ હતું એમાંથી FSP જેટલું તણાવ બળ ઓછું થશે. તો નીચેના બ્લોકનો જો પ્રવેગ શોધવો હોય તો આના માટે અત્યારે કયા કયા બળ છે? ઉપર તરફ FSP છે જે સ્પ્રિંગનું તણાવ બળ, નીચે તરફ 2mg છે. તો જ્યારે આ દોરીને કાપવામાં આવે ત્યારે આ નીચેનો જે બ્લોક છે એમાં ઉપરનું તણાવ બળ મુક્ત થશે. ઉપરનું તણાવ બળ મુક્ત થશે. એનો મતલબ કે અહીંયા FSP છે 2mg. તો આના માટે ફરીથી આપણે સૂત્ર લખશું. એના ઉપર લાગતું ચોખ્ખું બળ Fnet. Fnet આવશે ચોખ્ખું બળ કેટલું? તો નીચે તરફ 2mg, અને અહીંયાનું જે તણાવ બળ છે એ તણાવ બળ કેટલું હતું? mg જેટલું. એટલું તણાવ બળ સ્પ્રિંગ માંથી FSP માંથી બાદ થશે. તો ત્યાં આપણે લખવું પડશે Fnet 2mg mg. તો અહીંયા Fnet કેટલું આવશે? Fnet થશે mg, અને પ્રવેગ આવશે A Fnet/m, એટલે mg ડિવાઇડ બાય તેનું દળ છે 2m જેટલું. તો A આવશે g/2. જે પહેલો બ્લોક છે m1 એ 3g જેટલા પ્રવેગથી ગતિ કરે, અને બીજો બ્લોક છે એ g/2 જેટલા પ્રવેગથી ગતિ કરશે. ફરીથી એક ક્વેશ્ચન જોઈએ જેની અંદર તમને આપેલું છે. હવે એ જ સ્થિતિને થોડી ચેન્જ કરી નાખીએ. દાખલા તરીકે ઉપર એક તમને સ્પ્રિંગ આપેલી છે અને સ્પ્રિંગની નીચે એક દોરી આપેલી છે. બંને પદાર્થમાં અહીંયા હું દળ લઈ લઉં છું. ઉપરના પદાર્થનું દળ m અને નીચેના પદાર્થનું દળ 2m. ફરીથી આપણે શોધવાનું છે દોરીને જસ્ટ કાપતા બંને બ્લોકનો પ્રવેગ શોધો. જો આવા ક્વેશ્ચનની અંદર એક ડાયરેક્ટ શોર્ટકટ જોતું હોય તો સિમ્પલ આ ક્વેશ્ચનને તમારે સ્પ્રિંગની બદલે સૌપ્રથમ દોરી તરીકે ગણવાનો. માની લઈએ કે ત્યાં બંને દોરી આવેલી છે અને હવે તમે આ દોરીને કાપો છો. તો અહીંયા બંને બ્લોક માટે FBD આપણે દોરી લઈએ. પહેલા હું વાત કરું છું 2m માટે. તો 2m દળના બ્લોક માટે નીચેની તરફ બળ આવશે 2mg, ઉપરની તરફ દોરીનું તણાવ બળ. દોરીને કાપો એટલે તણાવ બળ 0 થઈ જાય. તો અહીંયા હવે આપણે લખશું પ્રવેગ A Fnet/mnet. Fnet એટલે ચોખ્ખું બળ. તો અહીંયા ચોખ્ખું બળ કેટલું લાગે છે? T = 0. તો ચોખ્ખું બળ આવશે 2mg ડિવાઇડ બાય mnet. mnet એટલે આ દોરીની નીચે કુલ દળ કેટલું? 2m. તો પ્રવેગ કેટલો આવશે? g જેટલો. 2m દળનો પ્રવેગ આવશે A g. m દળના બ્લોક માટે આપણે વાત કરીએ તો m દળના બ્લોક માટે ફરીથી A Fnet/mnet. તો આ બ્લોક ઉપર ચોખ્ખું બળ કેટલું લાગશે જ્યારે દોરીને કાપવામાં આવે છે ત્યારે આ બ્લોક ઉપર ચોખ્ખું બળ કેટલું લાગશે? તો એ બ્લોક ઉપર ચોખ્ખું બળ આવશે. ઉપર છે તણાવ બળ T, નીચે તરફ હતું ગુરુત્વાકર્ષણ બળ mg, પ્લસ આ દોરીનું એક વધારાનું તણાવ બળ હતું. એટલે અહીંયા તણાવ બળ પહેલા કેટલું હતું?
3 mg જેટલું. જ્યારે અહીંયા દોરી છે તો આ તણાવ બળ 3 mg, આમાં નીચે બળ mg જેટલું. તો દોરીને કાપવામાં આવે તો આ 2g નીકળી જશે, તો પરિણામી બળ કેટલું રહેશે? 2 mg જેટલું. તો અહીંયા F net થાય 2 mg ડિવાઇડ બાય એનું દળ આવશે m. તો આ બ્લોક કેટલા પ્રવેગથી ગતિ કરે? તો એ બ્લોકનો પ્રવેગ આવે a = 2g. મતલબ m દળનો જે બ્લોક છે એ 2g જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરશે. આવા જ ક્વેશ્ચન હજી એક બે ક્વેશ્ચન જોઈશું. તો એની અંદર ફરીથી હું એક ક્વેશ્ચન લઉં છું. દાખલા તરીકે તમને ક્વેશ્ચન ની અંદર કંઈક આવું આપેલું છે, સ્પ્રિંગ, એક બ્લોક, દોરી, ફરીથી એક બ્લોક, અને સ્પ્રિંગ. આવી રીતે કંઈક એક ક્વેશ્ચન તમને આપેલો છે અને એની અંદર દોરીને કાપવામાં આવે છે. દોરીને કાપવામાં આવે જસ્ટ એ સમયે તમારે ત્રણેયના પ્રવેગ શોધવાના છે. તો આપણે સૌથી પહેલું કામ શું કરશું? જ્યાં પણ સ્પ્રિંગ આપેલી છે ત્યાં સ્પ્રિંગને બદલે આપણે દોરી વિચારીએ. m દળ m દળ અને m દળ. આ દોરીને કાપવાની છે. આ દોરીને કાપીએ તો સૌપ્રથમ હું નીચેના બ્લોક માટે m દળ વાળા બ્લોક માટે વાત કરું છું. તો m દળ વાળા બ્લોક માટે પરિણામ શું આવશે? તો m દળ વાળો બ્લોક ઉપર તરફ t જેટલા તણાવ બળથી ખેંચાયેલો છે, નીચે તરફ આવશે ગુરુત્વાકર્ષણ બળ mg. જ્યારે આ દોરીને કાપવામાં આવે ત્યારે આ તણાવ બળ કેટલું છે? તો જો C બ્લોકની નીચેના બ્લોકની વાત કરીએ, આ બ્લોકને હું નામ આપી દઉં છું. દાખલા તરીકે અહીંયા હું નામ લઈ લઉં છું A, B અને C. તો પહેલા ત્રણેય બ્લોક માટે બળો દર્શાવી દે. અહીંયા આવશે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ 2 mg, અહીંયા આવશે ગુરુત્વાકર્ષણ બળ mg. ત્રણ બ્લોકના ફ્રી બોડી ડાયાગ્રામ આપણે દોરીએ તો ફ્રી બોડી ડાયાગ્રામની અંદર જે બ્લોક A છે, બ્લોક A માટે ચોખ્ખું બળ કેટલું? તો એ બ્લોક માટે ચોખ્ખું બળ, તો એ બ્લોક ની નીચે તરફ કુલ કેટલું દળ છે? તો એ બ્લોક એ વધારાનું 2m + m, મતલબ આ દોરીમાં તણાવ બળ કેટલું? mg + 2mg + mg, એટલે એ તણાવ બળ છે એ સ્પ્રિંગ નું બળ થશે. તો એ આવશે 4mg. અને બ્લોકનું વજન બળ કેટલું છે? બ્લોકનું વજન બળ છે mg જેટલું. તો આ દિશામાં આવશે mg. તો અહીંયા હવે આપણે લખશું આ બ્લોક A નું દળ છે m. તો A = F net by m net, F net by m. તો F net ચોખ્ખું બળ અહીંયા કેટલું લાગશે? ઉપર તરફ 4mg અને નીચે તરફ mg. તો અહીંયા આવશે 3mg ડિવાઇડ બાય m. તો આનો પ્રવેગ આવશે 3g જેટલો. પહેલા બ્લોકનો પ્રવેગ આવશે 3g. ત્યારબાદ જો બીજા બ્લોક માટે વાત કરીએ તો બીજા બ્લોક માટેની સ્થિતિની જો આપણે ચર્ચા કરીએ તો બીજા બ્લોક માટે ગુરુત્વાકર્ષણ બળ કેટલું? તો ગુરુત્વાકર્ષણ બળ આવશે બીજા બ્લોકની માટે 2m દળ છે તો એના માટે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ આવશે mg જેટલું. આ જે નીચે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ બ્લોકને નીચે તરફ ખેંચે છે એટલે એક બળ હજી વધારાનું આવશે અને એ આવશે mg જેટલું. તો અહીંયા કુલ બળ કેટલું આવશે? તો કુલ બળ આવશે 3mg. તો બીજા બ્લોકનો પ્રવેગ કેટલો થાય? પ્રવેગનું સૂત્ર F net by m net, F net by
m f net કેટલું છે તો f net આવશે 3mg કારણ કે ઉપરની દોરીને કાપી નાખી છે એટલે એનું તણાવ બળ 0 થઈ ગયું ડિવાઇડ બાય 2m તો બ્લોક B નો પ્રવેગ આવશે 3g/2 ત્યાર પછી બ્લોક C માટે વાત કરીએ તો જો બ્લોક C માટે વાત કરીએ તો બ્લોક C માટે આ જે નીચેનો બ્લોક છે એ દો સ્પ્રિંગ ની અંદર તણાવ બળ લગાડીને એ કેટલું આવશે mg જેટલું તો બ્લોક C માટે જો આપણે વાત કરીએ તો બ્લોક C પર દળ છે m નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ mg અને સ્પ્રિંગ એને એટલા જ બળથી ઉપર તરફ ખેંચે છે તો અહીંયા F net શૂન્ય થાય ને જો F net શૂન્ય હોય તો C બ્લોક નો પ્રવેગ શૂન્ય થશે તો આવી રીતે તમને આવું કોઈ પણ કન્ફિગરેશન આપેલું હોય તો એની અંદર દરેક બ્લોકનો પ્રવેગ શોધવા માટેની એક શોર્ટકટ રીત સ્પ્રિંગ ને બદલે દોરી વિચારો અને જે દોરીનું તણાવ બળ છે એ દોરીના તણાવ બળને સ્પ્રિંગ ફોર્સ વડે દર્શાવી દો તો એ સ્પ્રિંગ બળ વડે દર્શાવશો એટલે તમને દરેક બ્લોકનો પ્રવેગ મળશે ફરીથી એક સરસ મજાનો ક્વેશ્ચન લઈ અને આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીશું ક્વેશ્ચનની અંદર માની લે કે તમને એક એવી સ્થિતિ આપેલી છે કે જ્યાં એક સ્પ્રિંગ છે સ્પ્રિંગની સાથે એક બ્લોક લટકાવેલો છે એ તેની સાથે એક દોરી છે દોરીની સાથે 2m દળનો એક બ્લોક B છે અને સ્પ્રિંગ સાથે ફરીથી m દળનો એક બ્લોક C લગાવેલો છે તો સ્પ્રિંગને જસ્ટ કાપતા દરેક બ્લોકનો પ્રવેગ શોધો સૌપ્રથમ આની અંદર આપણે વાત કરશું બ્લોક C માટે બ્લોક C માટે જો વાત કરીએ તો એનો ફ્રી બોડી ડાયાગ્રામ જોઈએ નીચે તરફ આવશે તણાવ બળ ગુરુત્વાકર્ષણ બળ mg ઉપર તરફ સ્પ્રિંગ બળ અને આ સ્પ્રિંગ બળ પણ કેટલું થશે mg જેટલું આનો મતલબ કે જ્યારે ઉપરની સ્પ્રિંગને કાપવામાં આવશે એ સમયે C બ્લોક સંતુલનમાં રહેશે તો બ્લોક C નો પ્રવેગ is equal to F net by m F net આવશે mg minus mg એટલે C નો પ્રવેગ આવશે 0 હવે વાત આવશે બ્લોક A અને B ના પ્રવેગ માટેની તો અહીંયા વધારાની એક વાત એ ધ્યાનમાં રાખવાની કે A અને B બંને બ્લોક દોરીથી જોડેલા છે દોરીથી જોડેલા બ્લોક માટે બંનેનો પ્રવેગ હંમેશા સમાન હોય આનો મતલબ કે જ્યારે ઉપરની સ્પ્રિંગને કાપવામાં આવશે ત્યારે એ બ્લોક પણ એ પ્રવેગથી ગતિ કરશે અને બી બ્લોક પણ એ જેટલા પ્રવેગથી જ ગતિ કરશે આ સ્થિતિની અંદર હવે હું બંને બ્લોક માટે ફરીથી ફ્રી બોડી ડાયાગ્રામ ડ્રો કરું છું બ્લોક A માટે અને બ્લોક B માટે બ્લોક A માટે ચલો બ્લોક B એનું દળ છે 2m જેટલું નીચે તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને એ થશે 2mg આ સ્પ્રિંગ જે છે એ આ બ્લોકને નીચે ખેંચે કેટલા ફોર્સ થી mg જેટલા ફોર્સ થી FSP mg આ દોરી છે એ બ્લોકને ઉપર તરફ t જેટલા તણાવ બળથી ખેંચશે અને આ બ્લોક નીચે તરફ આવે છે એ જેટલા પ્રવેગથી
m કિલોગ્રામ દળના બ્લોક A ની જો આપણે વાત કરીએ તો m દળના બ્લોક માટે નીચેની તરફ એક આવશે એનું તણાવ બળ T, દોરીનું તણાવ બળ T, ત્યારબાદ એનું ગુરુત્વાકર્ષણ બળ mg અને આ બ્લોક એ પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે. તો આના માટે ફરીથી આપણને બે સમીકરણ મળશે. પહેલા બ્લોક માટે નીચે તરફ ગતિ કરે છે તો આ બળ મોટું હોય એટલે આવશે 2mg plus mg minus t is equal to 2m into a. તો આ આવશે 3mg minus t is equal to 2ma. અને અહીંયા જો આપણે સમીકરણ લખશું તો એ સમીકરણ આવશે mg plus t is equal to m into a. આ બે સમીકરણ મળ્યા. બંને સમીકરણ ઉપરથી હવે આપણે અહીંયા આપણો ઇન્ટરેસ્ટ છે પ્રવેગ શોધવાનો. તો પ્રવેગ શોધવા માટે અહીંયા સીધો આપણે તણાવ બળને કેન્સલ કરી નાખીએ. બંને સમીકરણનો સરવાળો કરી લઈએ. તો બંને સમીકરણનો સરવાળો કરશું તો આવશે mg plus t is equal to ma અને 3mg minus t is equal to 2ma. તો t બંને કેન્સલ થઈ જશે. 3mg plus mg એ આવશે 4mg is equal to 3ma. તો આના ઉપરથી લખાય a is equal to 4/3g. મતલબ B અને C બ્લોક A અને B બંને 4/3g જેટલા પ્રવેગથી ગતિ કરશે. જ્યારે ઉપરની સ્પ્રિંગને જસ્ટ કાપવામાં આવે છે ત્યારે A અને B બંને 4/3g જેટલા પ્રવેગથી ગતિ કરશે અને એક ક્ષણે C બ્લોક એ સ્થિર રહેશે. હવે ફરીથી આવા જ કંઈક સ્પ્રિંગ બળના કન્સેપ્ટને નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધારીશું. તો ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.